બ્રાહ્મણ કહેવાય, પણ એ ગરીબ ઘરમાંથી આજે મર્સિડીઝ સુધી પહોંચાડ્યો ને તો એક સ્ત્રીએ પહોંચાડ્યો છે, મારી માએ મને પહોંચાડ્યો. આ તમારામાં શક્તિઓ છે. આમાંથી 10 સ્ત્રીઓ ડૉક્ટર બનશે, એન્જિનિયર, સેલ્યુટ છે, સલામ છે. પણ એક સ્ત્રી જો એક સારી મા બની શકે, એક પત્ની બની શકે, એક પુત્રી બની શકે, એક દીકરી બની શકે, તો હું માનું સમાજની આનાથી મોટી કોઈ સેવા નથી, કોઈ સેવા નથી. હમણાં એક પટેલ મળ્યા, બેને મોબાઈલની વાત કરી, મને કે સંજયભાઈ તમે કહે કરતા હતા, પછી દીકરીને 1 લાખનો મોબાઈલ લાવી આપ્યો. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં કીધું હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. દરેક વસ્તુના ફાયદા છે, નુકસાન છે. મોબાઈલ ના હોત તો સંજય રાવલને કોઈ ઓળખતું ના હોત. સવાલ શું છે કે આજે દુનિયા એટલી ફાસ્ટ વધી ગઈ છે, પણ એવા સમય એક એવી વાત હું તમને કહેવા આવ્યો છું કે જો અહીં બેઠેલી તમામ સ્ત્રીઓ આ વાત પોતાના ઘર સુધી લઈ જશે ને, તો અહીં બેઠેલી 1200 સ્ત્રીઓ નથી, પણ આ 12 લાખ સ્ત્રીઓ છે, હું માનું છું. તમારું જીવન મેં મારી બાને બિલકુલ નરી આંખે જોયા છે. મારી બા બહુ જ સુખી ઘરના, મારા બાપુજીની 100 વીઘા જમીન મારા નાનાની. મારા નાના સફેદ પાઘડી, સફેદ કપડાં પહેરે, ઘોડી રાખે, બે ઘોડી રાખે. એવા ઘરમાંથી મારી બા મારા બાપુજીને 7 ભાઈ એવા ગરીબ ઘરમાં લગ્ન કરીને આવી. 12 વર્ષની ઉંમર એક તો બાળ લગ્નો થતા, અને એ આવ્યા પછી 6 દિયરો, મારા બાપુજીને 7 ભાઈ, અને એ 6 ભાઈઓને ભણાવ્યા. અમે 4 ભાઈ બહેનને અમને ભણાવ્યા. મારા બાપુજી દરજી કામ કરે, અને એની સાથે ને સાથે જેણે કદી કામ નથી કર્યું એ કચરા પોતું વાસણને 10 રૂપિયાના ભાડાના ઘરમાં મારા બાપુજી જોડે રહે, અને છતે સંજય રાવલ જેવી નોટો પેદા કર્યા સ્ત્રી કરી શકે છે. પણ આ ક્યારે થાય? હું એક વાત ચોક્કસ કહું છું. પાછળ વિડીયોવાળા ભાઈ તમે સ્ટેટ કરીને બેસી જજો હો ને. એટલે પેલા બહેનો છે ને બિચારા આમ થાય છે આમ, અને એ એમ થાય છે એટલે હું આમ થઉં છું. એટલે મને એમ તમારા કપડાં તો બરાબર છે ને હાલું? તમે હસો છો, કેવા લાગો છો, ફેર એન્ડ લવલી જેવા એમ. અને હમણાં અહીંથી બહાર જશો ને, ચાવી ક્યાં ગઈ? કેટલી ચિંતા. હું અહીંયા આવ્યો ત્યારે સ્ટેજ પર જોતો હતો ને તમને બધા જીવનમાં મજા નથી. હમણાં હું મેડિકલ કોલેજમાં ગયો, મેડિકલના છોકરાઓ 494% વાળાને 54% વાળો લેક્ચર આપવા ગયેલો. તો એક મેડિકલની છોકરી, ફાઇનલ યરની આવીને છોકરી મને પગે લાગી. મને કે સર હું મરી જાઉં. મેં કીધું કેમ? પેલાએ મને ના પાડી. એટલે પેલાએ ના પાડી એટલે મરી જવાનું? મેં કીધું પ્લગમાં 2 આંગળી ઘાલ દે, હું પૂરું, એમાં શું 5 મિનિટ થશે. બહેનો, આ દુનિયામાં આપણે સેક્સ અને પૈસા માટે નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. જેને પૂછો મોટા થાવ ખબર પડશે. તને હું પડી મને પડશે. તમે દિવેલ પીધેલા ફરો, હું દિવેલ પીધેલો પડીશ. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, કલયુગ અને સતયુગમાંથી આપણે બહાર જ નથી આવ્યા. અને બીજી બાજુ બોગસ 3rd ક્લાસ એડ્યુકેશન સિસ્ટમ છે. સાલું સ્કૂલ કોલેજમાં ભણાવે, જીવનમાં કામ નથી આવતું. જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. તમને સ્કૂલમાં નફો કરવાનું ભણાવે છે, પણ નુકસાન થાય તો શું કરવાનું? લટકી જવાનું. તાજમહેલ ભણાવે છે, લૈલા મજનુ, સીધી ફરિયાદ, મીરા, રાધા બધું ભણાવે, પણ પેલી ના પાડે તો? આ પ્રશ્ન છે. સૌથી વધુ સુસાઇડના પ્રશ્નો થાય છે. લોન ના મળે, લોકો 10% વ્યાજે લે છે. આ બધું કેમ થયું? એનું કારણ એક ચોક્કસ છે સાહેબ. બહેનો, બહુ નમ્રતાથી વાત કરું છું. હમણાં અમેરિકા ગયો, એક મોટું મ્યુઝિયમ હતું, એમાં એક કાચનું કેબિન, એમાં 4 બાજુ કેબિનમાં દૂરબીન લગાવેલા, બધા આમ જોવે, વેરી નાઇસ, વેરી નાઇસ. હું હલું છે શું અંદર? પછી $20 ટિકિટ. મેં તો હલા 1500 રૂપિયા થાય, પણ બધા જો યુ સી બેટા, યુ વેરી નાઇસ. મેં લઈને જોયું તો અંદર શું પડ્યું હતું ખબર છે? તૂટેલા માટીના માટલાના 4 ટુકડા. આપણું માટલું હોય ને, માટલું, એના 4 ટુકડા. એટલે મેં કીધું હાલો આમાં હું જે જોવા જાઉં. તો મેં બહાર જઈને જોયું તો બહાર લેબલ લગાવેલું. શું લખેલું? અંગ્રેજીમાં, ગુજરાતીમાં કહું છું કે ઘણી મારી 12 ઉંમરના લોકો બેઠા છે. અંગ્રેજી છે ને ભાષા જે હોશિયારી નથી, યાદ રાખજો. ગમે તેવી અંગ્રેજી ભણેલી છોકરીઓ કૂતરું પાછળ પડે તો કે હે એક્સક્યુઝ મી આવે જ નહીં. બધી મમ્મીઓને વિનંતી છે કે માં બની જાઓ, બસ માં બની જાઓ. 50% પ્રશ્નો સોલ્વ થઈ જશે. મમ્મીમાંથી માં બની જાઓ.
હાય મોમ. ચાઇનીઝ ભેળ બની ગઈ છે મમ્મીઓ બિચારી બધી. અમારી માંગે પૂરી કરો બેન, તું તારી માંગ પૂરી કર, પછી અમે તારી માંગ પૂરી કરશું. તો એક કેબિનની બહાર અંદર 4 માટીના માટલાના ટુકડા, પેલા ધોળિયાઓ લાઈન લાગેલી 200 જણાની, $15 $20 આપી અને જોવે વેરી નાઇસ વેરી નાઇસ. મેં જોયું માટી, પછી બહાર શું બોર્ડ મારેલું ખબર છે? 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા. મેં કીધું અમારા સુરતમાં ઘેર ઘેર 1000 વર્ષ જૂના લોટા છે, સાલી વેલ્યુ નથી. બહેનો, જે સમાજ, જે સંસ્કૃતિ પોતાની સંસ્કૃતિને વારસો ભૂલી જાય છે ને, એ દેશની પથારી ફરી જાય છે. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથ્થર ઠોકી ગયા, પણ આ દેશ અડીખમ ઊભો છે. અને આવનારા 10 વર્ષમાં અમેરિકા લાઈનમાં ઊભો છે, એવો બનવા જઈ રહ્યો છે. અમેરિકામાં તમે 80 વર્ષના ડોસીને જુઓ ને, માજી બાને તમે જુઓ ને, ચોપાટી પર સ્કર્ટ પહેરેલો હોય, હેલો, આમ આપણને ગળા પર, આમ ગાલ પર કિસ કરવાનું મન થાય. અને અહીંયા તો આપણે 30-35 વર્ષના બહેનને એકાદ છોકરું એને કોઈ મળે, અમારે તો હવે જિંદગી પતી ગઈ. શું પતી ગઈ? આ નારી શક્તિ છે. આખી વાત જુદી છે. આપણને સાચું કોઈએ કહ્યું જ નથી કે તું ના, સાહેબ સ્ત્રી છે, સ્ત્રીને પુરુષ 50-50% હોય. પણ તમે જોજો, બહુ ઈમાનદારીથી તમને, હું છે ને હું સારું બોલતો જ નથી, હું સાચું બોલું, અને એટલે મને લોકો બીજી વાર નથી બોલાવતા. પણ સુરતે મને આ 100મી વાર બોલાયો છે. સાવની હોય ને, હું તમને કહું છું સાહેબ, 2001માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. પણ મારા ભાભી, એની 2 દીકરીઓ, એનો દીકરો, મારી 2 દીકરી, મારો દીકરો, મારી બા, અમે આજે પણ 20 વર્ષે એક જ ઘરમાં એક રસોડે રહીએ છીએ સાહેબ. મારી બા કહેતી, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સાવણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. આ કામ તમે સ્ત્રીઓ કરી શકો એમ છે. એક ઘરને જોઈન્ટ પરિવારમાં ચલાવવું એ સ્ત્રીઓ માટે બહુ મોટી ચેલેન્જ હોય. પણ જે પોતે ખુશ હોય એ બીજાને ખુશ રાખે. જે પોતે જ દુઃખી હોય એને કોઈને સુખી રાખી શકે જ નહીં. ભૂખ્યા પેટે ભજન થાય જ નહીં. પણ આ ખુશ કેમ રહેવું, મજામાં કેમ રહેવું, એ 5000 વર્ષની સંસ્કૃતિએ આ દેશને શીખવાડ્યું છે, પણ બધું ભૂલી ગયા. ન સ્કૂલોમાં શીખવાડે છે, ન ધર્મગુરુઓ કહે છે. ધર્મગુરુઓ કે તું પાપી છે, સ્કૂલવાળા કે તું ડોબો છે, ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું. પેલો કે બારા બતાવ શું આવડે. ધર્મગુરુઓ છે તો એ તો આપણને પાપી જ સમજે છે, કેમ કે આપણા દુઃખ ઉપર એમની દુકાનો ચાલે છે. પાપ અને પુણ્યના નામે તમારે સફળ થવું હોય, મસ્ત જીવવું હોય ને, તો તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે. એમ જીવનમાં સફળ થવું તો ભગવાન, પ્રાર્થના, સુખ દુઃખ, અમીરી, જોઈન્ટ પરિવાર, આ શું છે કોઈ કહેતું જ નથી. મોટા થાવ ખબર પડશે, ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવવું છે, બની જાય બાપાને માલ છે. અહીં સુરતમાં ભાડે નહીં મળતું. પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ નેગેટિવ, આ ધક્કા મારું. જા જા જા. 4 દીકરીઓનો બાપ છું સાહેબ. મારી 3 દીકરીઓના લગ્ન થઈ ગયા. દીકરીને ત્યાં દીકરી આવી છે. બહુ જવાબદારીપૂર્વક દીકરીઓ, મા બહેનની ઉંમરના તમે લોકો બધા અહીંયા બેઠા છો. બહુ સમાજે બહુ ગંદી વાત ઊભી કરી દીધી છે. અને એનું તમે જો આ દરવાજો આખો ખુલ્લો હોય તો કોઈ નહીં જોવે, પણ આટલો હોય તો બધા. આટલા નાના છોકરા છોકરીઓ હોય ને, ભૂલથી જો હક કરે, કિસ કરે, હે શું કરે, મોટા થાય 18-20 વર્ષના દીકરા દીકરીઓ થાય. દીકરીઓ કેવી, મારી 3 દીકરીઓ હમણાં જ લગ્ન થયા, કેવી સરસ દીકરીઓ રૂપાળી લાગે. છોકરાઓને આછી આછી મૂછો આવે, કુછ કુછ હોતા એવી ફિલિંગ આવે. એ જ વખતે સ્કૂલમાં એક સોગન ખવડાવે, ખબર છે? એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. એ ભણાવો ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે. આ ભણાવો ને, ભાઈ બહેન છે. કોલેજની બહાર ઊભા હોઈએ છોકરા છોકરી, નાના હોય ત્યારે ના પાડે કે આવું ના કરાય. 18-20 વર્ષના થઈએ, છોકરો છોકરી ગમતા ગેટ બહાર ઊભા હોઈએ, અને એવામાં જ કોઈ કુટુંબના કાકા નીકળે, તમને આના માટે કોલેજમાં મોકલ્યા છે. છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. હું અહીંયા આવ્યો, કોઈક સરસ રૂપાળા બહેન જોડે ઓળખાણ થઈ જાય, હાય કેમ છે, થાય એમાં શું, એમાં કંઈ એક્સિડન્ટ ગમે ત્યારે થાય.
હવે એ જ બેન સાથે એ બેન પણ કાલે સુરતથી બોમ્બે જતા હું સવાર જતો હું એરપોર્ટ પર એ બેનને મળી જઉં હું વાત કરતો હું ત્યાં વળી સોજિત્રા સાહેબ આવે, અલા સંજયભાઈ આ ઉંમરે અલા કરવાનું ક્યારે? સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફરક છે. આખી પાયાની વાત જ ભૂલી ગયા. સંસ્કારોના નામે આપણે બાળકોનું દમન કરી. અહીં બેઠેલા મા બાપોને કહું છું, વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ભગવાને આપણને બે ચાર નોટો હોપી છે અને હાચવવાની જેના મા બાપ નથી થઈ જવાનું. અમારા જમોનામ તો હમ હતું, જતા રહો ત્યો. ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી ગયા કેમ કે સમય સાથે અમને પરિવર્તન કર્યું. પણ એક આ ભારત દેશ પાસે જે સંસ્કારોની વાત હતી દુનિયામાં ક્યાંય નથી, અને એની વાત મારા 1400 સેમિનારમાં કરી છે. મારી પાસે 2000 ફોર્મ પડ્યા છે, એટલે 2000 દિવસ હું બોલું, એક દિવસ ખાલી નથી. એનું કારણ કે પાયાની વાત બધા શું કરે છે, બહારથી ફળ ફૂલ લગાવે છે. અરે મૂળિયામાં પાણી નાખો, મૂળિયામાં પાણી નાખશો તો ઝાડ પર ઓટોમેટિક ફળ ફૂલ મસ્ત આવશે. બે દુઃખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે, પરંતુ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઈ જાય છે. આ ભયંકર સુખ છે એ વાતની સાબિતી પણ જીવનને માનવીને મોટામાં મોટી પ્રયોગશાળા છે. જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય છે, પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહામૂર્ખ હોય છે. દરરોજ ફક્ત 5 મિનિટનો સંકલ્પ બળ તેની સાધના વ્યક્તિનું જીવન બદલી શકે છે. પાપ અને શાપ વચ્ચેનો મોટો ભેદ, સાપ એક વખત મારે છે જ્યારે પાપ ભવો ભવ મારે છે. જીભને હાડકાં હોતા નથી, પાપી જીભ હાડકાં ભગાવે છે. સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે. હૃદયમાં આવતી પ્રેમની ભરતી સામે વ્યક્તિમાં રહેલ દોષોને ખેંચી જાય છે. દરેક વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે તો રામાયણ સર્જાય છે, અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે. અનોખો દાખલો દુનિયાને દઈ જાય, અવિરચળ રહે છે તે વાત કહી જાય તે સમ્રાટ થાય છે, અને માનવ પ્રથમ સહનો થઈ જાય છે. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા. તમે વ્યક્તિઓના હાથ ખરીદી શકો છો, હૃદય નહીં, તેનો ઉત્સાહ નહીં. જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર તો પોતાના જ આપશે. પારકા સલાહ આપશે. જિંદગીના સારા દિવસોમાં ક્યારેય લોકોને ન ભૂલી જતા જે જિંદગીના સારા દિવસોમાં તમારી સાથે હોય, અને તે લોકો જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે તેનું નામ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાસળે જેવી બનાવો, ભલે એમાં છેદ ગમે તેટલા હોય. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય છે. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો છે કે કાચ ભૂલથી તૂટે છે, સંબંધ ખોટા અહમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી સેટ થઈ ગયો હોય છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે.